તો જો મારા મમ્મી ભાખરી બનાવે છે અને હું ને ભાભી ને અર્થું ત્રણેયને મજા નથી. હજી જો અમે બધા ઉઠી જ છીએ. ત્રણેય દવાખાને જવાનું કા ભાભી? હા, પગે દુખે છે ને માથા હબાકા મારે છે. કઈ નહીં, હું કાલે જો એકલી જ હોતી હતી એટલે મમ્મીને ચેપ નો લાગે. મમ્મી ખાટલે હોઈ ગયા હતા ને મમ્મી. હું રાતે છે ને બામ ને બધું ગળે ને નાકમાં બધે લગાડીને હોતી હતી. કીધું હવાર થાય ને ત્યાં મટી જાય, પણ હવાર મટ્યું નથી, ડબલ થઈ ગયું છે. માથું હબાકા મારે છે, આખું શરીર દુખે છે. એટલે હમણાં નાહી ધોઈને આપણે છે ને દવાખાને જઈને દવા લઈ આવી. મને તાવ જવું છે, મારી ભાભીને તાવ જવું છે અને અર્થું નહીં તાવ જવું. હું, અર્થું અને મારા ભાભી ત્રણેય જો દવાખાને આવ્યા હતા અને મને અને મારી ભાભીને ઇન્જેક્શન આપી દીધું છે. ત્રણેયને એવું જ કહે છે કે વાયરલ ફીવર તમને છે, એટલે ઇન્જેક્શન આપ્યું છે અને ઘણી બધી દવા આપી છે ને અર્થું. અર્થુને છે ને દવા પીવે ને ત્યાં સુધી સારું થઈ જાય છે, પણ પછી પાછો છે ને તાવ આવી જાય છે. એટલે કીધું હાલ તને પાછા દવાખાને લઈ જાય. તો દવાખાને ગયા ને ત્યારે મારે નાહવાનું બાકી હતું, કારણ કે મારો ભાઈ જતો હતો ને તો અમને મૂકતો જાય એટલે એને મોડું થતું હતું. એટલે મેં કીધું ફટોફટ આપણે દવાખાને પહેલાં જઈ આવી. હવે જો કપડાં કાઢ્યા છે, હવે નાહી ધોઈ લઈએ એટલે થોડીક શરીરમાંથી છે ને સુસ્તી આપણને વહી જાય અને થોડીક મજા આવે. નાયા પછી જ મજા આવે, નાયા પહેલાં ન મજા આવે. અને દવાખાને ગયા તો એક કામ સારું થયું, મારો છે ને અહીંયા અમારા ઘરેથી ડેટા છે ને સેન્ડ જ નહોતો થતો નીરવને, પણ દવાખાને ગયા તો ત્યાં મસ્ત નેટ આવતું હતું ને તો આપણો ડેટા છે ને વયો ગયો છે અમદાવાદ. તો અર્થુભાઈ જો બોલથી રમે છે. અર્થુ થઈ ગયું સારું? અર્થુને જો દવા પીવે એટલે સારું થઈ જાય છે ને એટલે તરત રમવા મળે છે. મેં કીધું નીચે ન જા, એ ઉપર ને ઉપર રમ. એટલે જો બોલથી રમે છે અર્થુ. તો આજ જો અર્થુ એને મારા પપ્પાએ મેચિંગ કર્યું છે અને અર્થુભાઈને જો સારું થઈ ગયું છે ને તો ક્યારના રમે જ છે. અને એવું એનું રમકડું છે ને, મેં કીધું યાર બહારથી ક્યાંક અવાજ આવે છે, ઓલું રમકડું જો તમને દેખાશે. અવાજ કરતો અર્થુ એમાં એવો અવાજ આવે છે ને, જુઓ કાન આપણા ફાટી જાય ને. જો બસ 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 માથું ચડી જાય. તો જો 12:15 થઈ ગયા છે અને જો વઘારેલા ભાત અમારે હાટું બનાવે છે અને મારા પપ્પાની બાજરાનો રોટલો નહીં ખાય એટલે રસોઈ થઈ જાય એટલે અર્થું ખાઈને હુઈ જાય. કા અર્થુને તો ટ્યુશનમાં જવાનું છે હમણાં, એના મેમનો ફોન આવી ગયો તો આજે બપોરે જવાનું છે. નહીં તો 5 વાગ્યાનો ટાઈમ હોય ને અર્થું? તો અત્યારે કેટલા વાગ્યાનો ટાઈમ છે? ઈ મેમ મેસેજ કરશે કે 2 થી 4 છે કા 4 થી 6 હશે કા 3 થી 5 હશે. ઓકે, 2 કલાકનું ટ્યુશન હશે અર્થુને. એટલે જો રસોઈ બને એની જ વાટે જોઈએ છીએ, ખાઈ લઈએ અને પછી બધા હુઈ જાય. અર્થુ કે છે મારે એકલાને જાગવાનું, કારણ કે ટ્યુશન છે ને એટલે આજે સ્કૂલમાં રજા છે ને એટલે એને ટ્યુશન વહેલું છે. બાકી 5 વાગ્યાની ટ્યુશન હોય. અમુક ઓલી બેન્ચમાં નાખશે, 2 બેન્ચ છે ટ્યુશનમાં. હા, એટલે આજ ઓલા બેન્ચમાં કોઈને રજા નથી તો આ બેન્ચમાં, અમારી બેન્ચમાં 2 છોકરાઓ છે એ વહેલા નહીં આવે. ઓકે, વહેલા નથી આવતા. અર્થુ છે ને એટલી લાંબી લાંબી મારી જેવો થયો છે અર્થુ. તમે એમ કહો ને કે વ્લોગમાં તમે પાયલબેન બહુ બોલે છે, અર્થુ સેમ મારી જેવો છે. અર્થુ છે ને મારી જેમ લાંબી 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 વાત કરે, આખી છે ને ડિટેલમાં કે ને અર્થુ. મારો ભત્રીજો છે ને એટલે ડિટેલમાં સમજાવે, ભણવામાં ડિટેલમાં સમજાવે તો જ બે. હે તો જો જમવામાં આપણે વઘારેલા ભાત લઈ લીધા છે. છાશ ખાવાની ના પાડી છે આજે અને ગરમા ગરમ રોટલો જો મમ્મી હજી ઉતાર્યો જ છે. આ રોટલો તે નથી ખાવો આપણે. બટેકાનું શાક છે, મરચા છે, છાશ છે. છાશ નથી પીવાની એટલે આપણે ખાઈ લઈએ ને અર્થુ? યસ બ્રો. યસ બ્રો. યસ ફિયા શું તારી બ્રો? શું બ્રો? બ્રો. અને ભાભી અને અમે અર્થુએ ત્રણેય ભાત લીધા છે અને પપ્પાએ જો લાડવા મોહન થાળે લીધો છે. બહુ મસ્ત છે આ લાડવા. આપણે નથી ખાવાના પણ તો અડધું તો ખાઈ લેવું આપણે. છાશ નહીં પી પણ લાડવો ખાઈ લેવું. બધા જમવા બેસી ગયા. ચાલો બધા જમવા. હા, બટેકાનું શાક, બાજરીના રોટલા તો બનાવ્યા. હા, ભાત બનાવ્યા વઘાર્યા. હા, તાવ 3 જણાને આવ્યો. જો કે ઇન્જેક્શન આપ્યું ને પછી આમ ગરમી બહુ થઈ પણ આમ સારું થઈ ગયું છે. નીકળી ગયા ગરમીના. હા, એના લીધે ભાભી કહેતા જ હતા કે છે ને ગરમી બહુ થાય, પંખા સરું ને તોય નીતરી જાય. એટલે ગરમી મને લાગે તાવ બહાર નીકળી જતો હોય છે. એટલે હવે આમ નોર્મલ થઈ ગયું છે. આમ માથું ને એવું નથી દુખતું હે ને થોડુંક થોડું. હા, અર્થુભાઈ, અર્થુને જો કે સારું જ ભાઈ દવા પી લે ને એટલે સારું થઈ જાય ને બસ ભાઈ રેમાં રાખે નકરા હે ને અર્થુ? લાગે જ નહીં તાવ આવે છે અર્થુને. તો જો મારા મમ્મી વાસણ ઉટકે છે, હમણાં વાસણ ઉટકાઈ જાય એટલે હું લઈ નાખું. ભાભી કચરા પોતું કરે છે અને અર્થુને જો ટ્યુશનમાં જવાનું છે. 1:30 વાગે ને ત્યાં ટ્યુશનમાં જવાનું છે અને અત્યારે વાગી ગયો છે 1:15. એટલે મેં તમારા મમ્મી વાસણ ઉટકી નાખે ને પછી આજે અર્થુ મને કાલનો કહેશે ટ્યુશનમાં મૂકવા આવવાનો. એટલે ટ્યુશનમાં અર્થુને મૂકી આવું હે ને અર્થુ? ટ્યુશનમાં જવું છે ને? તો જો હાલો આપણે
વાસણ લઈ નાખી મમ્મી પેલા એટલા વિસરી દે એટલા લુવાઈ જાય. હું અને અર્થુ બે જઈ છીએ અર્થુના ટ્યુશનમાં. અર્થુ હાલો તૈયાર થઈ ગયો 5 મિનિટ જ વાર છે. અર્થુ મારી જેમ લપડો એટલો છે ને કે ધીમે ધીમે બધું કામ કરતા કરતા એટલી વાર લગાડી દે ને મને લાગે ટ્યુશનમાં ટાઈમે પહોંચે તો સારું. તો અર્થુનું ટ્યુશન છે ને અમારા બાજુમાં જ એક સોસાયટી છે તો ત્યાં અર્થુને પર્સનલ ટ્યુશન કરાવવા આવે છે ને અર્થુ એક મેમ તો 6 જણાને એટલે પર્સનલ ટ્યુશન જ કહેવાય. તો એક મેમ આવે છે અર્થુની 6 જણાને ટ્યુશન કરાવવા માટે. તો એક્ઝેક્ટ અમારા બાજુનો ફ્લેટ છે ને એમાં જ અમે રહી છીએ એટલે 2 મિનિટનો રસ્તો છે. અર્થુ એમાં અર્થુ મને કહેતો તો ગાડી લઈને મૂકવા અર્થુ આપણે બેય પડત એમાં તો. અને અત્યારથી આ છોકરાનું વજન તો જુઓ ટ્યુશનની બેગમાં એટલો વજન છે. તો જો બપોરની દવા આવી છે અને આપણે ત્યાં છે ને સવાર બપોર સાંજની અલગ આવી રીતે પેકિંગ કરીને દે. અને આમાં જો મને 6 ટકની એક હાર જ દઈ દીધી છે. આમાંથી આપણે 2 ટીકડી લઈ લેવાની અને પાછી આને પેક કરી દેવાની. એટલે આ એક જ જો આપણને આવું આપ્યું છે કાગળનું. આપણી ત્યાં છે ને 6 આવા આપે અલગ અલગ કાગળના. અર્થુભાઈ ટ્યુશનમાંથી તો આવી ગયા હતા પણ ડાયરેક્ટ નીચે રમવા માંડ્યા હતા અને એના મમ્મી જો વેલણું લઈને આવ્યા. અર્થુ હોવું નથી એટલે અર્થુ હા એને મમ્મીને એવું કહે છે કે હું ઉઠીને 12 વાગે આવીશ ને મમ્મી જો અર્થુ હુઈ જા ના ના નથી કરવાનું હુઈ જવાનું તાર મમ્મી મારશે ને કર વેરણું જો હે અડે નહીં નો અડે એટલે તને ખબર છે એટલે સંડાસ વાત પૂર દેવો હમણાં જો હા તો અડે નહીં હમણાં હું પાયલ પિયા થઈ સંડાસમાં કૂદ આ પૂર કોઈથી અર્થુ બીતો અમારાથી કઈ બીતો નથી અર્થુ દે મજા નથી ને તોય નથી બોલો. અને આમ જવાનું હોય ને 5 વાગે ટ્યુશનમાં તો કે મારે હું છે આજ જવાઈ ગયું છે તો હું નથી. હવે ભુવન તો રક્ષાબંધન રાખડી બનાવવાનો સામાન લેવા જવાનું છે નથી લઈ આવવાનું નહીં લઈ આવતી તો તારમાં ટેન્શન નથી. હા તરત ક્યાંથી ટેન્શન એક્ટિવિટી આપી છે ને અર્થુને. હા આપણા છોકરાને કેટલી એક્ટિવિટી આવે છે. તો અત્યારે હું અને મારા ભાભી બે જાય છે બોમ્બે માર્કેટ. કારણ કે મારા કાકીની જે ચોલી લીધી હતી ને તો એમને ફિટિંગ કરવા ત્યાં આપી હતી અને ફિટિંગ છે ને અલગ રીતે કરી નાખ્યું છે એટલે મારા કાકીને એ ચોલી ચડી જ નથી. એટલે આપણે અત્યારે ત્યાં જઈએ છીએ દુકાને અને તરત જઈએ ને તો કંઈક ફેર પડે એટલે આજે કીધું કે આપણે આજે જ જઈ આવીએ. એટલે હું મારા ભાભી કે તમે છો ને પાયલ મેં ત્યાં જ જઈ આવીએ એટલે અત્યારે જઈએ છીએ. તો અમે છે ને ગાડી લઈને આવવાના હતા પણ ભાભી કે મારામાં એનર્જી નથી અને ડબલ સવારીમાં હું સાહસ તો કરું એટલે અમે કીધું કે આપણે રેપિડો કરીને ગયા જઈએ અને રેપિડો કરીને પાછા આવતા રહી. કામ તો એટલું બધું હતું નહીં 5 મિનિટમાં તો ને કામ પતી ગયું. ચોલી દીધી ને એમને કીધું ફિટિંગ ફરીથી કરી દેજો અને જો પાછા રિક્ષામાં બેસી ગયા છે. તો જો આજે છે ભાજી પાવનો પ્રોગ્રામ. સીટીઓ જો થવા માંડી છે મારા ભાભી થોડાક અલગ રીતે બનાવે. જો એ બધું છે ને આવી રીતે ક્રશ કરી નાખે આની અંદર બ્લેન્ડરથી બ્લેન્ડ કરી નાખે અને હું બધું છે ને સુધારું. તો જો મારા ભાભીના સ્ટાઇલની પાવભાજી મને બહુ ભાવે એટલે બનાવે છે. આ કાંદા સુધારવાના જ ભાભી તો લાવો આપણે કાંદા સુધાર નાખી. અને હું છે ને બહારથી આવીને અને સામેવાળાને ઘરે બેસવા વહી ગઈ હતી પડોશીમાં. તો કેટલા ટાઈમે બધાને મળીને તો વાતો કરવાની બહુ મજા આવે. તો જો નીચે બધા છોકરા કેટલા મસ્ત રમે છે અને આ છે ને મારો ફેવરેટ સ્પોટ છે. હું જ્યારે પણ અમારા ઘરે આવું ને તો ટાઈમ ન જતું હોય તો આપણે જો અહીંયા બેસી જઈએ અને અહીંયા ખુરશીમાં બેઠા બેઠા છે ને બધી વસ્તુ જોઈએ મજા આવે અહીંયાથી જોવાની. તો અર્થુને જો દવા પીવડાવીને તો એ પાછો તાવ આવી ગયો છે. તો અહીંયા આપણે લીધા છે મીઠાવાળું પાણી અને એના પોતા મૂકી છીએ એટલે થોડોક તાવ છે ને ઉતરી જાય ને અર્થુ. અર્થુને પણ છે ને તાવ હરખો થાય ને ત્યાં તો રમવા જ મળે એટલે ફરીથી તાવ આવી જાય છે ને આંખ ઉપરથી જો લાગે છે. થોડીક વાર હુઈ જા જો ફોન હાથમાં જ રાખ્યો છે હુએ નહીં હમણાં જો ફોન જોવા મળશે. મારા મમ્મી કહે છે કે તું અહીંયા નીચે હુઈ ગઈ હતી. આજે એવું હતું કે બધાય હુઈ ગયા હતા પોતપોતાના રૂમમાં અને મારે છે ને ફોન જોવો હોય એટલે હું છે ને અહીંયા હુતી હતી. એટલે મેં કીધું કે મારે આજે બપોર પછી હુવું નથી નહીંતર મને રાતે ઊંઘ ન આવે. તો પછી થયું એવું કે મને એટલી ગરમી થતી હતી ને કે વાત જવા દો. આ પંખાનો પવન ને લાગતું નહોતું એટલે હું ક્યાંય ને અહીંયા નીચે હુઈ ગઈ. પછી અંદર ખાટલામાં જઈને હુતી. પછી મેં કીધું પાયલ તાર આવ્યું તો ખાટલો કીધો તો હું તને લઈ દઉં. હા મારે હુવું જ નહોતું પણ ખબર ને એવા કપડા એવા છે કે મને આજ ગરમી એટલી થતી હતી ને ગરમી જેવી પડે. ગરમી એટલી હતી ને કે હું એ નીચે પંખા નીચે હુઈ ગઈ. અત્યારે એવું થાય છે જો ત્રણેય હારે બેહું હોય ને તો અર્થુને પંખો નથી જોતો મને બહુ ગરમી થાય છે પણ મેં તો કાંઈ વાંધો નહીં અર્થુ નથી જોતો ને તો બધા હારે બેહી એટલે થોડીક વાર અહીંયા બેઠા છીએ. અને અર્થુને જો હજી પોતા મૂકી રહ્યા છે ને તે પાછો તાવ ચડી ગયો કારથું ઘડી ઘડીકમાં ચડી જાય. એને પણ જ્યારે આવે ને ત્યારે આવી રીતે જ આવે મટે નહીં પાછો ચડતો જ જાય. થોડાક દિવસ તો રે એવું લાગે. એને હાથે કહેવાય બામન પોતા મૂકો કેટલી વાર એને દાદાએ પોતા મૂક્યા હતા. હા પછી મેં હમણાં થોડીક વાર મૂકી દીધા. હવે એ કહે છે કે રાતે હુવાટાને મૂકજો. ટાઢા પાણી નવાર દેવું એટલે હા
તો છે ને આપણે પાઉંભાજી બનાવ્યા હતા અને અર્થુને ભાખરી ખવડાવીને તો થોડીક ભારે પડે એટલે જો અર્થુ માટે જરીક એવી ખીચડી આપણે મૂકી છે. અર્થુને પૂછી લીધું તું ખીચડી ખાઈ લઈશ ને, બાકી અમને બધાને ઇન્જેક્શન દીધા ને મને મારા ભાભીને તો અમને પહેલા કરતા છે ને ઘણું બેટર છે. ખાલી માથું દુખે છે પણ બાકી ઓવરઓલ છે ને સારું થઈ ગયું છે. પણ અર્થુને તાવ હજી આવજાવ કરે છે એટલે મેં કીધું આજ રાતે ખીચડી ખાઈ ને અર્થુ તો સારું. બપોરે સાદા ભાત ખાધા હતા ને અત્યારે મેં કીધું સાદું થઈ જાય ને ખીચડી એટલે જો મેં થોડીક આપણે ખીચડી મૂકી દઈએ. તો જો આજ ભાજી પાવ લીધા છે, પાપડ લીધા છે અને જો અર્થુભાઈ ખીચડી જરીક અમથી ખાઈ લીધી છે, કાંદા છે અને હું ને અમે 3 જ બેહી ગયા છે. બધા આવશે ને હમણાં જમતા બેહી જાય અને અર્થુભાઈ જો જમીન ત્યાં સુઈ ગયા છે. એને નહોતા ખાવાના, હવે બહુ અફસોસ થાય છે, ખોટા બનાવ્યા. મારે ખાવાતા ને એટલે બનાવ્યા હતા કેમ કે હું આવું ને તો મારા ભાભી હાથની મારી ભાજી ખાવી હોય એટલે. પણ હવે કાંઈ વાંધો નહીં, હવે નહીં બનાવી કાલે કાંઈ વસ્તુ. તો એક જણાએ કીધું છે કે તમે સુરત આવો ને તો તમારા કપડાં લઈને ન આવા, તમારા ભાભીના જ તમે કપડાં પહેરો છો. તો જો આપણે આજે પહેરી લીધા છે. એમાં એવું છે કે આપણે વ્લોગિંગ ઉતારતા હોય ને તો ડેઈલી હું મારા જ કપડાં પહેરતી હોય તો અહીંયા આવીને તો મારા ભાભીના હું પહેરું એટલે મારે વ્લોગિંગમાં થોડાક નવા કપડાં આવી જાય. બાકી તો પહેલાં હું આવતી ને તો નાઇટ ડ્રેસમાં જ આખા દિવસ મારા વયા જતા. પણ હવે આપણે થોડાક વ્યવસ્થિત ઢંગના કપડાં તો પહેરવા પડે એટલે પહેરી લઈએ છીએ. અને અમારે બધાને એવી રીતે જ થાય, લાઈક પ્રસંગની સાડી કે ડ્રેસ હોય ને તો હું અહીંયા મારા મૂકતી જાઉં, કારણ કે એ લોકોને કંઈક પ્રસંગમાં જવાનું હોય ને અહીંયા તો એ લોકો મારા પહેરતા જાય ને હું અમુક વાર એ લોકોના લેતા જાઉં અને ત્યાં હું એમના પહેરું. તો એવી રીતે અમે બધા અદલા બદલીમાં છે પહેરતા રાખી, હું મારા ભાભી ને મારા બેન, કારણ કે અમારે 3નું થોડુંક માપ સેમ જેવું છે. અને પહેલાં તો મારા કાકાના છોકરા હતા ને અમે બધા લાઈક ટ્વિંકલ છે, પીયુ છે, અંજુ છે એનાય કપડાં હું પહેરતી. પણ હવે મારું શરીર બહુ વધી ગયું છે ને એ બધા બહુ પતલા છે એટલે હવે એકબીજાનું નથી થતી. બાકી શૂટિંગ પહેલાં અમે બહુ કરતા ને ઢોકળીવાળા વિડીયો ઉતારતા તો એમાં તો કેટલા નવા નવા કપડાં જોઈએ, દર શૂટમાં નવા, તો કેટલા ગમે એટલા લઈને તો એ ખૂટતા જ હોય. તો ત્યારે એ બધી મારા બહેનો ત્યારે એ લોકો મારું શરીર એ લોકો જેટલું જ હતું તો એ બધાના કપડાં ત્યારે હું પહેરતી. તો જો અમે હળદરવાળું દૂધ 3 પીએ છીએ અને મારા ભાઈ ટમેટાની ડીશ ખાઈ છે અને આટલું બધું તો મને ન ભાવે પણ તો એ તે આટલું બધાનું કાઢ્યું. જો હું તો અડધી રકાબી માંડ પીવું, અડધું પી ગયો જો. તને ભાવે હળદરવાળું દૂધ? રોજ કરું તો રોજ પીવાય દૂધ. તો રોજ હળદરવાળું બહુ સારું. રોજ પીવાય. બધા ચાલ્યા ભર્યા છો.